વાકાલ કોજી કઈ મારવા માટે ઘેરથી રોડ ઉપર આયા છો. પછી સાહેબ આટલા બેઠા હોય તે ઘેર વાયરો નહીં આવતો કો? ઘેર વાયરો આવો પણ મારે છે ને વાયરો ખાવા અલગ અલગ જગ્યાએ જવું પડે. એવું? હા મારા છે ને ટેવ જ છે ને પછી કાયમની ટેવ છે મારે. કેવું છે બોલ મજામાં? બસ શાંતિ. નવી લાયા? હા રાતે એક છોકરું ફસવાનું હતું, પૈસા માગતું હતું, તે ગાડી લઈને આવ્યો ને મૂકો હાલ દે. કેટલા હાલ્યા? કોઈ વધારે તો નહીં આવતા 3 લાખ હાલ્યા. ઘેર પૂંચી ખાવા નહીં. હારી છે ને ગાડી? હા કમ્પ્લીટ છે ને બધું? ના ના ગાડી તો હારી છે ને કમ્પ્લીટ છે. એવું છે? હા તે ઘેર વાયરો ખાતા હોય તો ખુરશી લઈને આયા હો. પછી મારે તને કહું છું 2 વખત તને કીધું કે મને ચોકન સાપરા ફાવતું નહીં. એક બાજુમાં એક જગ્યાએ વિવાહ ચાલુ છે પણ માઇક ચાલુ છે અને મને કોઈછ જ થાય છે. હું કોઈછ રહેતો ને આ કોણના પડદા ખોટા આઘાન પાછા કરો એના કરતી. ના ના બરોબર છે. પણ હવે તો નહીં રહું પૈસા. હા હવે તો નહીં રહું. ના ભાઈ યાર ખોટું યાર, જો આત્મહત્યા નહીં કરવાની. ભગવાન પાપ લાગે આપણને. અલ્યા એ ભગવાનને અવતાર આલ્યો, ખોટી ખાલી એવું આત્મહત્યા કરવી પડે ભાઈ? મારવાની શું કણ વાત કરે છે? તાને મારવા નહીં કહેતો, આ દેશ છોડીને જઉં છું હું. તારા મોમાને ઘેર જતું નહીં, દેશ છોડીને ચોઈ જાય. જવું છે મેળા આવે તો અમેરિકા, ચોકન જવું છે? અમેરિકા કો તો ઓસ્ટ્રેલિયા. એટલે ડોલર છાપવા જવું છે? સાપવામાં તો એરા સાપીર મને હાલજી. એવું? મારા તો એક મુકાલે પગ મેળ્યું એટલે આપણા બધી નામોના ધંધા દોડાય. ના ના બરોબર. જો જો કશું વાંધો નહીં. લ્યો ભાઈ કેવું છે? શાંતિ છે કમ્પ્લીટ. હલકો તો નહીં, હલકાઈમાં ઊંચો નહીં આવતો. પછી હા હું તારી નહીં કહું સેવું છે તારા ઘેર તો સારું જ છે પણ હું કોઈ તો ધોતીને પહેરણ લાવ્યો છું. સેવું છે સારું છે એમાં. તો મને ખબર છે તમે બતાવવા જ આવ્યા છો. સારું હોય ને પહેરણ તો સારું કમ્પ્લીટ. ધોતીએ સારું. નવું લાયા? નવું લાય. ના ના મસ્ત સરસ નવું લાવ્યું કમ્પ્લીટ છે. કેટલા પૈસા હાલે? હાલવામાં તો 600 મારા પાન તો માગતો તો 1200 પણ મને ભાડેની નહીં ફટલીને કીધું કે કાળો પા કાલે 600 રૂપિયા હાલો ખાલી. એટલે કાપડ તો જો 600 રૂપિયા હલાતા છી છેતરાઈ ગયો. કેટલા હાલો છે? ઓ આના તો યાર 200 રૂપિયા હોય તાણ. ના ના આ તો કોટન છે અલગ આખું. હું કોટન આ યાર જેવું તેવું પહેરતો જ નહીં પછી અમારી મારી જો આ ખાલી જો આમ એ તારા ને મારા આખો અલગ. આ દેખાતું નહીં આખો અલગ છે નહીં પડતો. અલ્યા 200 રૂપિયાનું કોઈ છેતરાઈ ગયો. આ અલગ છેતરાઈ ગયો હું. કઈ ના યાર કઈ મારતા હતા. મને ખબર છે તમે પહેરણ બતાવવા આયા હતા. એવા લીધા લગ લગાઈને કદી હલકાઈ જ નહીં મારું. પેલો કે છે હું છેતરાઈ જો મારી છો બરોબર તો છે. 600 રૂપિયા આલ્યા છે ને અને એ કે છે 200 મળે. આ કોઈ બીજાને બતાવવું પડશે કે આ મારા લાયેલું ગોબો ગોબ તો મારી સાગે નાખી એટલે રાખી કોકને ગમે તો બીજાને બતાવું. 600 આલ્યા છે ગોબમાં જઈને ફૂંકતો ના. છોકરા તમે મજામાં જ રહેવાનું. મારી માની છોકરા મજામાં જ રહેવાનું. તમે તો મજૂરી કરી મરી જો બસ. દેખાતું નહીં લે નવું લાવે એમ કઉ છું. સારું કરીને પહેરો. એટલે હું પહેરો કમ્પ્લીટ છે ને ધોતી પહેરા નવું લાવ્યું. સારું લાગે. એ હું કહેતો તો દુકાન વાળો છેલ્લા કહેતો ખબર છે? કિંમત તો પૂછ કે છેલ્લા કહેતો. હા
તમે લાયા તો તમે કિંમત આલે તમને ખબર હોય મને ખબર હોય કહું છું તું ખાલી મને પૂછ તો ખરો કેટલા લાયા લે? કે તો 1200 પણ અડધી કિંમતમાં મારી માણી જોગન ખાલે 700 રૂપિયા ખાલે 700 રૂપિયા જો કોટનનો કપડો છે જોયો મેકિંગ મહેમાન તો આવે તો કોટનનો કપડો અમે જો મેકિંગ ચેક થાય અને કરવો કદી જિંદગી છેતરાય ના બરાબર ભાવ તો આલ્યો છે તમે આલ્યો હોય બરોબર જ હવે કદાચ બરોબર આલ્યો છે એમ કહું છું પણ એમાં મને ખબર હોય હું તો પહેરું છું ધોત્યું ને આવું બધું મને ખબર હોય બરોબર આ તો કે કમ્પ્લીટ આલ્યો છે એમ કે કમ્પ્લીટ છે કમ્પ્લીટ આલ્યો ઓ કમ્પ્લીટ છે ગમે તે પણ આ છોકરો ઓળખી ગયો કપડાની કિંમત આ છોકરો ઓળખી ગયો મારી માની છોકરો પેલો પૈસો છે 200 રૂપિયા ક્યાં મહિના છે કોકની તું આ બસ બીજું કરો. બરાબર બરોબર જ છો. આપણે લઈએ કદી પાછું ના હોય ઠીક છે લાયા ને, એમાં તો શેઠી હાલ ગઈ મારથી મોટા છે પેલી તો આવી હતી ને એક આપણે પારી દો નહીં મારવા આવ્યા છે. વાત કઈ મારી ધોતી લાયા એમાં તો આખા ગામમાં બતાવું. અરે તખાજી ઓહો હવે તો તમને દેખાતા જ નહીં કહું યાર અમે તો નવા વિવાહ કર્યા છે એટલે ઈકણ જ તાજા કરશો. અરે તમે સમજો છો એવું નહીં બન આદમી હું મારા કોમ જ જતો હતો ક્યાં શાંતિ કા ઓ શાંતિ કેમ તે આદતે હોય હા કેરીઓની હત રાખો છું. આ બધી આ આખી વાડી તમે રાખી આ બધી આ બધું રહ્યું ને હા એ બધું મારું જ છે. હા 18 વીઘા છે ને સરસ આવી છે યાર વળતા આવે તે પછી આલુ હા 2-3 કિલો પોણીઓ ઓલી ના ના હા હા કશો વાંધો નહીં આવું હેડો પેલું કોમ પટી આવું અને અમારે બંને એવું કરું છું પછી એ બધો ભણ્યો મળ્યો સુખ શાંતિ પેલા મજામાં છે ભેગો થયો તો ને હારો ખુલી પાઈ કાલે ઓ ઓ આવું આના ભણતરમાં કોમું લાગી ગયો બધો હા તે વળતા આવો આવું હેડો તો મને 2 કિલો આલુ ને 2 કિલો મારે પોણીઓ લઈ આલુ એ હાર હેડો હો નજર ના પડી ભલા આદમી કયો ના ના આ તો હું તો થોડું નવા નવી જાય એટલે થોડું હેડવાનું એ હાર હેડો હો એ હાર વળતા આવો પાવા બા નાખો બાબા આમાં પાવર આવે એટલે ચાલુ કરું છું મોટર હાય નવા સપન કહીએ તો એવું થાય મોરભાઈ તો ભૂલી જ હોય અલ્યા ખાઈ આવો 12 વાગ્યા બા હા પછાજી ચાર તો બેહી રહ્યો આવો આવો શાંતિ ખાવાનો ટાઈમ છે ખાઈ આવો અમે ખાવા જવાનું જ કરતો તો હા તમારે ભાઈ તો ઘેર જાય ને હાલ કોઈ આવીએ હાલ જ જાય ને સાયકલ લઈને ફોન આવ્યો તો હવારે મને કે હું આવું છું પણ પધનાર કહેતા હતા રે ના ના હાલ જ આયા હાલ જ જા ઘેર આથી મારે એમાં જવું ઈવન થોડું કોમ હતું તે આયા હતા ગોજી હોબળો કે હા પેલા લકોજી રોડ વચ્ચે ખુરશી લઈને બેઠેલા કોકની ગાડીના પાછળ ઓમ કરીને પગ ઉપર પગ ચડાઈને કેટલી હલકાઈ મારું તમે જોવો તો કરવું ઓવા એ તો ગામમાં અમે કાયમ જિંદગીથી હલકો જ શકે અલ્યા પણ હું 2 પૈસા ના કરી દીધા ઈવન હા એવી ઉડાઈ ને તમે જોવો તો નવો જબ્બો ને નવું ધોતિયું લાયા તે 2 પૈસા ના કરી દીધા એવી ઉડાઈ કયો કેમ અરે જબર ઉડાઈ હલકાઈ મારતા તા મારા આગળ તે એવું બધું તો તમે શું કીધું અરે જબરજસ્ત કીધું હું મને કે હું 700 રૂપિયાનું પેરણ લાયો તે હું શું કીધું ખબર હે સીધો જ પોઈન્ટ મળ્યો મૂકું આ તો 200 રૂપિયાનું છે પેરણ આવડે મોઢું થઈ ગયું એ પાછો હલકો છૂટ્યો છે વાહ ભાઈ એ રહ્યો આવે ને એટલે ખાલી હું જે કહું ને એના એ જે કહે ને કે હું કરજો ફેરથી પાછું ઉડાઈ લેડો ગો ભાઈ હું ઘેર જાઉં ને હોબળો કાલ અમદાવાદ આપવું હોય તો તૈયાર થઈ જાઉં કેમ જવું છે અમદાવાદ મારા ધોતિયું પેરણ લાવવું તમારે લાવવું છે મારે 2 જોડ લાવવો છે અરે નવો મોલ ખોલ્યો 70 રૂપિયામાં જબ્બો ધોતિયું અને પાઘડી ખાલી 70 રૂપિયા ખાલી 70 રૂપિયા તાણ મારી માની છોકરા તાર હું છેતરાઈ ગયું આ પૈસો ક્યાં છે કે 70 રૂપિયામાં મોલ ખુલ્યો છે પાઘડી એ પાછી અને તમને જેવી ગમે એવી
તો હું 3 જોડ લાવું. હે? 3 જોડ લાવી દઉં તારે. તાર 10 જોડ લાવજો 70 રૂપિયા 1000 રૂપિયા લઈ લેજો 5 જોડ આવી. કરવાજી આવો. હા હા હે ને મારી જો કે ચોકન બોલ ખુલ્યો છે અમદાવાદ અમદાવાદ પણ ઈવન તો જરૂર નહીં ગો ભાઈ. લઈ લેજો કોને ગાડી. મારા દવા જોડી લેવો છે ને એને લાયા હું ને. આ લાયા નવો ક્ષેત્રે લાયા યાર 700 રૂપિયા આલીને આયા લ્યો ક્ષેત્રે યાર. ભાઈ જોજો કોઈ આ કાપ અલ્યા ઓળખાવા આવ તમને ઓળખતા આવડતું નહીં કાપડ તમને ઓળખતા આવડતું નહીં હા ના ના કરવા ભાઈ નહીં 700 રૂપિયા આલ્યા છે ઓન. લુગડામાં લકી રે શાર નહીં. આ તો નહીં એકલું એ આમ ખેંચાઈ જ કોઈ વધારે નહીં રે. અલ્યા ના જાણો લ્યા તમે કાપડ નું હું કારીગર છું હેડો અમદાવાદ 70 રૂપિયા પાઘડી પહેરણ ને ધોતી. 10 જોડી લેવો છે. અરે હેડો દે ચાણ જવું છે કાલ સવારે જ જવાનું છે. આ તમે ક્ષેત્રી યાર અને ઈકન પાછું કોઈ વધારે નહીં આલે. વાહ ભાઈ છેલ્લી સિસ્ટમ મેં લીએ ખબર હે? તમે ઈકન જો ને તમે લેવા ઈકન ધોતીયું પહેરે નહીં ઈકન તો પહેલું તો ફટ લઈને રસનું ગ્લાસ આવી જાય એમ કરી. રસ પીવાનો બધી સેફટી છે. બધી સેફટી યાર. બીડી પીતા હોય તો ફટ લઈને બીડી કરી દો લે ટેલિફોન બીડી ભાઈ પીવો. દુકાન એવી મોલ એવો હે. મારી ખબર 70 રૂપિયામાં પહેરણ પાઘડી બધું આવે છે જવું તો પડશે પણ વોટ તો રાખો જો મારા આવું છે 10 જગ્યાએ ફરવાનું હોય હગે વાલે જવાનું હોય મારા શું જો તે બધું બેહવાનું હોય એટલે મારે 10 જોડી લેવો છે એ અમે તમારા જેવા નહીં તે ક્ષેત્રે જઈએ. આબુ છે મારે લેવાનો છે આ તે આવજો કે તે 500 રૂપિયાનું વસ્તુ 600 રૂપિયાનું લાવો. કોઈ વધારે ના આલે. મારી ખબર મેણો મારો જોયું કે ગોવા ભાઈ જબરજસ્ત ચોગ્ગો મારે તને. આયલા આખા ગામમાં હલકાઈ મારું આની ઉડાઈ કરો એટલે હલકાઈ બંધ કરી દો. ના ના પણ જો બી હવે બસ હું જબરો હલકાઈ તો ઓના ઘેર જ ભરીશ. આયલા પાછા કાલ હવારે તૈયાર થઈ જાય. આપણો જોક પતલા અલે ઓ મારા તો વાતોમાં સો ગયા તા ને તમારો બાપો મારા બાપો તો હેતમ જાય. અરે બે વાગ્યા સુધી જબર મજૂરી કરી છો મજૂરી તો કરવી જ પડે કા વિહો નહીં કરવાનો. પ્રિય જ આપણે. આવો એ રોમ રોમ જય શ્રી કૃષ્ણ. બેહો આ બાજુ બેહો. અરે બેહો યાર તમે મહેમાન છો પોગોથી ના શોભો. આ બાજુ અરે બેહો. વગતી ભર આદમી બે હું જ શક કોણિયાલ ને ગોદરું લાય ફટાફટ એ ગોદરું પાથર. હવે ગોદરું નહીં પોતરવું અમે શું ગોદરો પોતરી ઘેર બેહી રહીએ છીએ ભલ આદમી. પણ યાર મહેમાન ગતિ આયા હોય તો કોઈ ગોદરું એ ના પાથર. ના એ તો તમે કીધું ને એટલે ગોદરું આવી ગયું ભલ આદમી મારે. મારે યાર ગામમાં વસ્તી વાતો ના કરે કે મહેમાન આયા ગોદરું એ નહીં પાથરતા. એવું ના હોય યાર કીધું એટલે આવી ગયું. બોલો બીજી શાંતિ કા બસ શાંતિ કયો. શું કર્યું છે વાયેતરમાં કયો. વાવેતરમાં કપા વાયા છું પણ આમાં વરસાદની વાટ જોઈ રહી. તમે જોક ભલ આદમી આ શાનનો અંધારા છે ને વાયરો ફૂંકે છે. અમારે બધાને કપા બધા લંગ હોય છે તરમાં કયો. આવા કલાકે પોણી લેવું પડે. મોઘું પડે. હું તો 4 દાડાથી મોટર ચાલુ કરી જ નહીં અમુલ આલી દીધું બીજો ને પા આ તમે વાવેતર કોઈ નહીં કરી. કશું કરી નહીં હજી તો વરસાદ પડે ને પછી કપાસ સોંપવા છે મારે. પણ પછી લેટ પડી જાય. ડેટ પડું તો ભલે પડું પણ યાર કલાક વાળી યાર બહુ મોઘી પડે બોરની યાર. મોટી પર વાત. મારે તો યાર 7 વીઘા કપા કયો. પણ વરસાદ આવું ને આવું કરશે ના આવ્યો તો પછી એ તો આવી જાય નો ટેમ થાય ને એટલે આવી જાય. પોર જેવો પડતો હતો. બાજરી એ નથી લેવા દીધી કયો. ઓર પડ્યો જબરો પડ્યો જબર નતો પડ્યો. જબર. બીજું કયો. બીજી બધી શાંતિ છે. હા હવ આ તે પછી પેલી વાત કરી હતી એવું કરી. વાતનું તો બધું કરીએ હેરો. કરીએ હું આગળ વાત બધી લઉં ને પછી બધું આયોજન કરીએ ગોઠવીએ. માની છોકરા બહારની પાલટી લાગે છે અમાર કા રાતી ગોમમાં ચોરી રાતી ઘટું થયું. દાગીના લઈ ગયા. ચાપ કરી ગયા કોનું પાડ્યું મોય પેઈ ગયા સોર બધું પદા કઈ નાખ્યું.
સચ્યું નહીં વધાર છે અતિશય છે કાકાજી એક કોમ ના કરો આયરા શું ને એ અમારા ગામમાં અલગઈઓ બહુ કરે કોણ હમણાં પાછા આવશે પાછા અલગઈ મારવા તો આવશે પેરણ લાયા ના ના ભલા હા તમે રાહ દો હું હગો છું મારા હગા યાર ના ઓ તમે મજામાં એ રો મજામાં તે શીખી કેવું સારું છે આવો આવો ટકાજી લ્યો મારા ભલા આદમી હું તમારે વેવાઈ થયો છું મારા કોમ પણ આયરા તન્ના ઓટા છે મારું છું ખબર છે એ નવું પેરણ ને લાયા છું ને એ વતાવવા માટે એવું છે એટલે થોડા લ્યો હું લોય તો હમણાં હાલ બધું કોમ પડશે એટલે જો તમે તાર યોની હલકઈ ગાઢી નાખો તમે તારી અડશે ભરાગની હમણાં હું તો હમણાં લગાઈને લોય હમણાં હાલ તમે તાર લ્યો હું બેઠો હું તમે એટલે ચિંતા કરો તમે ઝઘડો કરાવજો ના થાય ઝઘડો લ્યો હાલે આગા શાંતિ કા હા આપણે તો જોતી છે કામ થી દેભાઈ તિયા મે હા હા ભાઈ સ્વતંત્ર એમ કેટલા લાયા પ્યારા તે તમે જો તમારો અમો ઓછી ખબર પડે પેરણ કાપડ પણ હા રૂપિયા 1200 કહેતો તો માલિક હા દુકાન વાળો 600 કીધા અમે 600 મી હાલે અડધી કિંમત પર થાપ બેસી ગયો કેટલા હાલ્યા તે 1200 કહેતા ખાલી 600 હાલે ના લેવાય ના લેવાય ભલા આદમી લેવાતું હ પૈસાજી બે ભાઈ હા આપણે મારા દુકાનમાં આવતા આયા 50 રૂપિયા પાઘડી પહેરણ નું ધોતી ઉતારીને આમાં વેવાઈ દુકાન છે અમદાવાદમાં ઈવન પોતાની દુકાન હોલસેલ ના વેપારી જ હોય રે વાહ હોલસેલ ના વેપારી જ પેરણ આ કાપડ ને એ કાપડ બધું અલગ તમે જો રે ભૈયા આ ખાલી કાપડ તમે જો જોજો આ તકલાતી હે અને મારે જો ખાલી આ કાપડ માં દુકાન નું જો આ કાપડ ખાલી છેતરાઈ 600 નાલા 600 તો હું 4 જોડી આલું આ ઠેલો આલુ મેલવા એ જુદો પાવ છેતરાઈ ગયા પેરણ પાઘડી હે ને તો તું કેટલામાં 50 રૂપિયામાં હોલસેલ ના ભાવ વેપારી છું હું યાર હા હા જતાવ છેતરાઈ શું છે ભાઈ એ તો મને ખબર નહીં છે કે શું જો આ કોકના બારી ગયો છે બતાવવા ગયો છે જવા દે મારે પાણી વગર 600 રૂપિયા હું છેતરાઈ ગયો પેલો કે છે 50 રૂપિયા તો કે છે પાઘડી પેરણ ને ધોચું બધું ઈવન હમું કહેવાનું ઘરમાં વટ પરવાડો હતો પણ આ પછલો પોઢાળ અને પાછો એનો ભાઈ કોક આવ્યો છે કે છે 50 રૂપિયા બધું ભાઈ પાછો આવે તો થોડું લગ લગાઈને ફેરતી લ્યો અરે ભલા આદમી મારા હગાની મશ્કરી ના કરા તમે સમજો યાર મારા ના ઉડાવા યાર ઈવની યાર અરે એક વખત ફેરથી લઈ લ્યો બહુ હલકાઈ મારે છે ગમમાં એની હલકાઈ ગાડી નાખો તમે મારા હગા ના કહેવાય અરે ભાઈ હું બેઠો છું તમે એવડી ચિંતા નકોમ ઉપર છે ભલા આદમી પેરણ ધોતિયું ને પાઘડી સાચું કહું તમારે દુકાનમાં 50 રૂપિયા મળે બે ભાઈ આ તો મોન્યામાં જ આવતું નહીં કયો અરે મને તો 30 રૂપિયામાં જ પરસ 20 રૂપિયા ખાલી નફો લઉં છું પનનો ખાલી 30 રૂપિયા તાણે અને વેપાર કરો એટલે 20 રૂપિયા તમને નફો 20 રૂપિયા ખાલી નફો લઉં છું હું પનનો અરે મારી છોકરી પૈસામાંથી ડાયરેક્ટ વીમો આવ્યો એટલી તકાજી જોઈએ જાય છે શું ઘડી ઘડી હું ના કહું છું મને નહીં વધારે તમે ઉડાવા દો
અરે બે ભાઈ આ તો રોવું છે. ઓ રોતા રોવા દો તખાજી બરોબર શું છે હવારો ના કઈ મારતા હતા હો રોતા. અરે પહેરણ તો 600 રૂપિયામાં જ આવે યાર. મને ખબર છે પેરણ 600 રૂપિયાનું જ આવે પણ એ હલકઈ મારતા હતા ને એટલે ઈઓની હલકઈ ગાંઠવી હતી. બરોબર છે. અરે ભલાદમી તમે મને શું યાર. મારી જગડા લુગડો માં છેતરાઈ. ચમ રોવું ભાઈ હોય ચમ હોય રોવું. હા મારે પેલો મંગુમાં આજ જવું કાલ જવું મરવા ઉપર આવ્યો છે. તે ડોક્ટરને છૂટી પડ્યા છે. હા, તે રોવાની પ્રેક્ટિસ કરું. આટલી ઉંમર છો કાઢી તા લોકાચાર થયો જ નહીં. તારા જ બધું શેરી પડ્યો છે. ના હોય તો બસ ભગવાન બોલ. અલે હું જઉં. ચલો ચા પાણી કરીએ બે. યા બા બલ લીધા કા સજા ભાઈ. તકાજી તય તો યાર મારા કરતી હે બહુ યાર બે રોટલા બનાવો બરાબર. હવે કદી જિંદગીમાં એનો ગમોલ કઈ નહીં માર. હું ના કેતો તો કાવો કેસ મને ના આલા બરાબર. બરોબર છે. ડોશી